तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે આપણે આ 17મા અધ્યાયની અંદર 11મો શ્લોક જોઈ રહ્યા છીએ અને આ 17મા અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થઈ, જેમાં એ અર્જુનના પ્રશ્નના ઉત્તર રૂપે જ ભગવાને 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરી અને પછી ભગવાનને થયું કે આ શ્રદ્ધા 3 પ્રકારની શ્રદ્ધા, સાત્વિક શ્રદ્ધા, રાજસિક શ્રદ્ધા, તામસિક શ્રદ્ધાની વાત કરી છે, તો બીજા પણ થોડા કેટલાક વિષયો જે છે જેમાં આવા પ્રકારનો ભેદ છે એની પણ ચર્ચા કરવી જોઈએ. એટલે ભગવાને આહાર, યજ્ઞ, તપશ્ચર્યા અને દાન એમાં પણ જે આ 3 પ્રકાર રહેલા છે, એટલે સાત્વિક આહાર, રાજસ આહાર, તામસ આહાર, એવી રીતે સાત્વિક તપશ્ચર્યા, રાજસ તપશ્ચર્યા વગેરે વગેરે, એટલે એની પણ જોડે જોડે વાત કરી. અને આમાં આ જે છે આ 4 ટૉપિક આજે વધારાના આવે, શ્રદ્ધા ઉપરાંત બીજા જે આ 4 ટૉપિક છે, આહાર, યજ્ઞ, તપશ્ચર્યા અને દાન, એમાંથી આપણે પહેલો ટૉપિક પૂરો કર્યો આહાર વિશેનો. એટલે શ્લોક 8, 9 અને 10 જે છે એની અંદર આપણે આ 3 પ્રકારના આહારની વાત કરી. સાત્વિક આહાર કોને કહેવાય, રાજસ આહાર કોને કહેવાય, તામસ આહાર કોને કહેવાય, અને આપણે આ 11મા શ્લોકમાં યજ્ઞની ચર્ચા શરૂ કરી. એટલે 11, 12, 13 જે છે એની અંદર 11મા શ્લોકમાં સાત્વિક યજ્ઞ કોને કહેવાય તે કહી રહ્યા છે, 12મા શ્લોકમાં રાજસ યજ્ઞ અને 13મા શ્લોકમાં તામસ યજ્ઞ. ના 11મા શ્લોકની ચર્ચા આપણે ઓલરેડી શરૂ કરેલી અને એમાં આ સાત્વિક યજ્ઞની ચર્ચા થઈ રહી છે. એટલે આપણા જે શાસ્ત્રો જે છે એ મનુષ્યના લાભ માટે કેટલા જે કર્મોની વાત કરે છે એ કર્મોને બધાને યજ્ઞ કહેવાય. અને બધાની અંદર પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે ઈશ્વરની આરાધના રહેલી છે, તો એ યજ્ઞ કહેવાય. એટલે આ વૈદિક પરંપરાને અંતર્ગત ખરેખર આમ તો જુઓ તો કોઈ લૌકિક કર્મ જેવું નથી. આમ આપણે જનરલી શું કરીએ, લૌકિક કર્મ, શાસ્ત્રીય કર્મ.
લૌકિક કર્મ, ધાર્મિક કર્મ એમ. પરંતુ ખરેખર વેદ અનુસાર તો ખરેખર કોઈ કર્મો આવા લૌકિક કર્મ જેવું છે જ નહીં. બધા જ કર્મો પવિત્ર કે ધાર્મિક કાર્ય જ છે. બધાની અંદર ઈશ્વરની આરાધના રહેલી જ છે. એટલે આપણે જોઈ જ ગયા છીએ વસ્તુ, કર્મ પાછળની જે ભાવના જે છે એના આધારે જ નક્કી થતું હોય છે. કર્મ પાછળ ભાવના ઈશ્વરને સમર્પણ કરવાની વગેરે ન હોય તો પછી એ લૌકિક કર્મ કહીએ. કર્મ પાછળ આપણે ઈશ્વરને સમર્પણ કરવાની ભાવના હોય એટલે આહુતિના રૂપમાં થતું હોય, બલિદાનના રૂપમાં થતું હોય, સમર્પણના રૂપમાં કર્મ થઈ રહ્યું હોય, અને એમાં એક સમર્પણ તો હોય પણ ઈશ્વરને સમર્પણ એમ કરીને જે કર્મ થતું હોય, ઈશ્વર જ બધું. ખરેખર તો એવું છે કે ઈશ્વર જ સમર્પણના રૂપમાં રહેલો છે, યજ્ઞના રૂપમાં રહેલો છે. એટલે જગતમાં તમે જુઓ તો દેખાય છે ઈશ્વરને કંઈ ફોન કરવાની જરૂર નથી એના માટે. ઈશ્વર જ જગતના રૂપમાં અભ્યક્ત થયો છે અને જગતમાં બધું સમર્પણ જ ચાલી રહ્યું છે. એટલે મતલબ ભગવાન સંદેશ આપી જ રહ્યો છે કે જો હું સતત આ રીતે સમર્પણ મારી જાતનું કરી રહ્યો છું, સૂર્ય રૂપે, અગ્નિ રૂપે, જળ રૂપે, બધી રૂપે, વૃક્ષો રૂપે, વાયુ રૂપે સતત હું સમર્પણ જ કરી રહ્યો છું. વાદળો રૂપે, વર્ષા રૂપે, ધાન્ય રૂપે, અન્ન રૂપે પણ સર્વ રૂપે હું સમર્પણ કરી રહ્યો છું. અને માટે આ બધા રૂપમાં હું જ રહેલો છું, હું સતત સમર્પણ કરી રહ્યો છું. માટે મનુષ્યને ઇનડાયરેક્ટલી મેસેજ આપે છે કે તું પણ તારા કર્મો જે છે એને મને સમર્પણ કરવાની ભાવનાથી કર. જગતને સમર્પણ અર્થાત મને સમર્પણ કર. જગતના બધા જ તત્વો જગતને સમર્પિત થઈ રહ્યા છે અને માટે તું પણ જગતને સમર્પિત થા. અને જગત એટલે ઈશ્વર, માટે મને સમર્પિત થા. બસ તો આ કર્મ હવે પછી એ લૌકિક કર્મ હોય તો પણ એ હવે કેવું બની ગયું? ધાર્મિક બની ગયું અથવા પવિત્ર કર્મ બની ગયું. અને આવી આ જે ભાવના જે છે એને લીધે નાની એક્ટિવિટી પણ જે છે એ પણ કેવી બની જાય? એ વાસ્તવમાં આવું ધાર્મિક કાર્ય થઈ જાય, પવિત્ર કાર્ય થઈ જાય. અને એમાં આપણે જોઈ ગયા કે વાસ્તવમાં આ ભોજન જે છે એ પણ સમર્પણ, ભોજન ક્રિયા જે છે એને સમર્પણના રૂપ. એટલે તો આપણે બોલીએ છીએ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ વગેરે વગેરે, અથવા 15મો અધ્યાય બોલીએ છીએ કે જેથી કરીને જમતા જતાં હવે આપણને યાદ આવે કે આજે આપણે જમી રહ્યા છીએ એ વાસ્તવમાં ખરેખર યજ્ઞ જ છે, આહુતિ છે, સમર્પણ છે. શેને? જઠરાગ્નિને. તે તો જઠરાગ્નિને સમર્પણ છે. પણ ભગવાને કહ્યું 15મા અધ્યાયમાં કે આ જઠરાગ્નિના રૂપમાં હું જ રહેલો છું. અને અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાનો વગેરે વગેરે. અને માટે એટલે નાની એક્ટિવિટી જમવાની ક્રિયા હોય કે ઇવન સવારે સ્નાન કરતી વખતે આપણે પણ આ પ્રકારે અગર્મક્ષણ સૂક્ત કે વગેરે બોલીએ તે સ્નાન વગેરે પણ ઈશ્વરને સમર્પણ થઈ જાય છે. ચાલવાનું પણ યજ્ઞના રૂપમાં થઈ શકે છે. એટલે કહેવાનો આશય છે આ બધા યજ્ઞ જે છે આ બધા કર્મો છે, લૌકિક હોય કે શાસ્ત્રીય હોય, સર્વને યજ્ઞના રૂપમાં લઈ શકાય છે. એનીવે, અને આ બધા યજ્ઞ જે છે, જે બધા શાસ્ત્રીય કર્મો છે વગેરે, એ બધાને કેટલા વિભાગમાં વહેંચી શકાય છે. અને આમાંના કેટલાક કર્મો કેવળ આપણા આધ્યાત્મિક વિકાસ માટે હોય છે, જ્યારે કેટલાક કર્મો જે છે એ કેવળ આધ્યાત્મિક વિકાસ માટે નથી હોતા, એની અંદર ભૌતિક લાભ પણ રહેલો હોય છે. પરંતુ જે કર્મો કેવળ જે છે આપણે આધ્યાત્મિક વિકાસને માટે રહેલા હોય એવા કર્મોને આપણે નિત્ય નૈમિત્તિક કર્મ કહીએ છીએ, અથવા એને વિહિત કર્મશાસ્ત્રમાં કહેવામાં આવે છે, અથવા નિયત કર્મ કહેવામાં આવે છે, અથવા આપણે પંચમહાયજ્ઞની ચર્ચા કરીએ છીએ એ પંચમહાયજ્ઞના રૂપમાં એને કહી શકાય, જે કેવળ તમારા આધ્યાત્મિક વિકાસ માટે મદદરૂપ થાય. અને આ બધા જ કર્મો જે છે એમાં કોઈક ને કોઈક પ્રકારનું કોન્ટ્રીબ્યુશન, કોઈક ને કોઈક પ્રકારનો ફાળો જગત પ્રત્યે રહેલો છે. એટલે જગત પ્રત્યે રહેલો છે અને એમાં જગત જ ઈશ્વર હોવાને કારણે એમાં પાછા 5 ભાગ પાડી દઈએ. કેટલાક કર્મો દેવતાઓને સમર્પિત, દેવતાઓ જગત ચલાવે છે, અગ્નિ દેવતા, વાયુ દેવતા. પણ તમે તો કહેતા હતા ઈશ્વર. હા, એટલે ઈશ્વરનું જે તે આ અગ્નિ એટલે ઈશ્વર, આ તો ઈશ્વર તો સમષ્ટિ છે, પણ એ સમષ્ટિને તમે અગ્નિના રૂપ, એટલે ઈશ્વરને તમે એક અગ્નિના દૃષ્ટિબિંદુથી જુઓ તો આપણે એને અગ્નિ દેવતા કહીએ. એટલે વાસ્તવમાં અને ઈશ્વરને હવે વાયુના રૂપમાં જુઓ,
ઈશ્વર તો સમષ્ટિ છે, અગ્નિ વાયુ સર્વ કંઈ છે, પરંતુ ઈશ્વરને આ રીતે એક દૃષ્ટિબિંદુથી જુઓ. એટલે ઈશ્વરને સૂર્યના દૃષ્ટિબિંદુથી જુઓ તો સૂર્ય દેવતા કહીએ, એવું છે. એટલે દેવતાઓને સમર્પિત આપણા નિત્ય નૈમિત્તિક કર્મો કે પંચમહાયજ્ઞ દેવતાઓને સમર્પિત હોય. દેવતાઓ પ્રત્યે કંઈક આપણે દેવતાઓને કંઈક સમર્પિત થઈએ, અથવા અન્ય મનુષ્યોને આપણે સમર્પિત થઈએ, એ બધું છેવટે ઈશ્વરનું જ રૂપ છે. અને અથવા મનુષ્યને સમર્પિત થઈએ, અથવા અન્ય જીવોને સમર્પિત થઈએ અને એમના માટે કંઈક કરીએ, એ બધા પંચમહાયજ્ઞ છે. અને પિતૃઓ માટે કરીએ વગેરે વગેરે. આ બધા નિત્ય નૈમિત્તિક કર્મો છે અથવા પંચમહાયજ્ઞ છે. અને એનો મુખ્ય આ નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ કેવળ આપણા આધ્યાત્મિક વિકાસ માટે માં જ મદદરૂપ થાય છે. અને એનાથી બીજા અન્ય કર્મો છે શાસ્ત્રમાં કહેલા છે, એ કર્મો દ્વારા ભૌતિક વિકાસ પણ કરી શકીએ, અને એને આપણે સકામ કર્મ કે કામ્ય કર્મ કહીએ છીએ. અને કામ્ય કર્મો વિશે ભગવાને કંઈ બહુ ઝાઝું કહેવાની જરૂર નથી, કારણ કે વાસ્તવમાં કામ્ય કર્મ હોવાને લીધે જ કશું ભગવાને કહેવાની જરૂર નથી. કારણ કે મનુષ્ય જે છે એનામાં અનેક કામનાઓ રહેલી જ છે, અને એને કારણે એ કામ્ય કર્મ જે છે એ તો મનુષ્યને ખબર જ છે. એક પોતાની જે કામના છે એની પૂર્તિ માટે શું કરવું બધાને ખબર છે. એમાં ભગવાને કશું કહેવાની ઝાઝી જરૂર નથી. કયા કર્મ કરવાથી કે શું કરવાથી આપણું સ્વાસ્થ્ય જળવાય, શું કરવાથી આપણને ધન પ્રાપ્ત થાય, કે શું કરવાથી મારા દીકરાને એડમિશન પ્રાપ્ત થાય, કે શું કરવાથી મારો દીકરાના લગ્ન થઈ જાય, આ બધી વસ્તુઓ માટે કે ભગવાને ઝાઝું કહેવાની જરૂર નથી. કામ્ય કર્મો તો બધા લોકોને ખબર જ છે. એના એ કામ્ય કર્મો કામનાને કારણે રહી રહ્યા છે, કામનાને કારણે હોય છે, અને કામનાની પૂર્તિ માટે શું કરવું બધાને ખબર છે. એના માટે ભગવાન એનો બહુ વિસ્તાર ન કરે, એને કંઈ બહુ હાઇલાઇટ ન કરે. મનુષ્ય આપોઆપ જ કામ્ય કર્મનું અનુષ્ઠાન કરે, ભગવાન કે ના કહે. પણ જે કર્મો વાસ્તવમાં આપણે આ કહ્યું ને હમણાં, જે નિત્ય નૈમિત્તિક કર્મો છે, જે મારા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થાય છે, એને લોકો ઝાઝુ બહુ આમ ઇમ્પોર્ટન્સ આપતા નથી. એને બહુ એની લોકોને બહુ ચિંતા નથી. કારણ કે આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થાય એવું કહીએ એટલે પહેલાં પહેલો પ્રશ્ન એ આવે, આધ્યાત્મિક વિકાસ એટલે શું? એ જ પહેલું તો આપણને ખબર ન હોય. અને કદાચ ખબર હોય કે આધ્યાત્મિક વિકાસ એટલે આમ, પણ તો પછી આધ્યાત્મિક વિકાસમાં આપણા જીવનમાં મૂલ્ય ન હોય. અને સામાન્ય રીતે તો આધ્યાત્મિક વિકાસ માટેનું મૂલ્ય, આધ્યાત્મિક પ્રગતિ મતલબ આપણી, કે જે છેવટે આપણને ઈશ્વરની પ્રાપ્તિ કરાવી શકે, મોક્ષ પ્રાપ્ત કરાવી શકે, એનું આપણને આપણા જીવનમાં બહુ મહત્ત્વ હોતું જ નથી. એટલે ક્યાં તો આપણને આધ્યાત્મિક પ્રગતિમાં આધ્યાત્મિક જીવન છે એનું ધ્યેય શું છે એના વિશે સ્પષ્ટતા ના હોય, અને કદાચ ખબર હોય કે મોક્ષ એટલે આમ વગેરે, અને તો પણ આપણને આધ્યાત્મિક જીવન માટે એટલી રુચિ ન હોય, આધ્યાત્મિક પ્રગતિ માટે એટલી રુચિ ન હોય. અને ક્યારેક તો એવું બને છે કે વાસ્તવમાં આ કામ્ય કર્મો અને એનાથી પ્રાપ્ત થતા વિષયોમાં એટલા બધા આપણે રચ્યા પચ્યા રહીએ કે ક્યારે આપણને આ બધામાં બહુ રસ જ ઉત્પન્ન ન થાય. અને કદાચ થાય ને તો શું થાય છે, આખું જીવન કામ્ય કર્મો કરે અને બધા વિષયો પ્રાપ્ત કરે ને ભોગવે ને બસ એ, અને પછી જીવનના અંતમાં ખબર પડે કે આ બધું હજુ ખાલીપણું લાગે છે જીવનમાં, એટલે પછી આ આધ્યાત્મિક તરફ વળે. પણ ત્યારે તો હવે જીવન લગભગ પૂરું થવા આવ્યું હોય. એટલે આપણે લગભગ એના માટે આધ્યાત્મિક કર્મો માટે અથવા નિત્ય નૈમિત્તિક કર્મ વગેરે કરીને જે આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય એના માટે આપણે અનફિટ બને, આપણે એના માટે તૈયાર જ ન હોય, કારણ કે હવે શરીર ચાલે એમ જ નથી. એટલે એની એને કારણે શાસ્ત્રોને આપણી બહુ ચિંતા છે. આપણને બહુ ચિંતા નથી કે મનુષ્ય જીવન શેના માટે મળ્યું છે ને, એટલે આપણને બહુ વિચિત્ર, પણ શાસ્ત્રને આપણા માટે ચિંતા છે, ભગવાનને ચિંતા છે. અને માટે કે કેવી રીતે મનુષ્ય આ પ્રકારે આધ્યાત્મિક નિત્ય નૈમિત્તિક કર્મો કરે, આનો આધ્યાત્મિક પ્રગતિ થાય, આના માટે શું કરવું એવી ભગવાનને ચિંતા છે. એટલે વેદે શું કર્યું? વેદ એટલે ઈશ્વરની વાણી. એટલે વાસ્તવમાં વેદોએ આ બધા નિત્ય નૈમિત્તિક કર્મોને કમ્પલસરી કરી દીધા.
ફરજિયાત બનાવી દીધા. જે એને દાખલા તરીકે એવું કહ્યું હોત કે આ બધા કર્મો તો વૈકલ્પિક છે તો કોઈ કરે જ નહીં. તમે એમ આપણને કહેવામાં આવે કામ્ય કર્મ કરો અથવા નિત્ય નૈમિત્તિક કર્મ કરો તો ગમે તે તમે કરશો પણ તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે, જીવનમાં સુખ શાંતિ વગેરે પ્રાપ્ત થશે, મોક્ષ પ્રાપ્ત થશે વગેરે. જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જશો. તો હવે સ્વાભાવિક જ છે, આપણે તો કામ્ય કર્મો જ કરી, ચાલો ભોગવવા મળશે ને આપણે જીવનમાં તરીએ જઈશું સંસારમાંથી. પરંતુ એવું હોવું નથી. એટલે ખરેખર તો નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એને ભગવાને કમ્પલસરી કરી દીધા, ફરજિયાત. એટલે મેં કહ્યું ને નિયત કરવા, નિયત એટલે કરવા જ પડે. એટલે વાસ્તવની અંદર એટલે વેદની અંદર આજ્ઞા આવી કે તમારે આ નિત્ય નૈમિત્તિક કર્મો તો રોજે રોજ કરવા જ જોઈએ. જેવી રીતે આપણા ટ્રાફિક નિયમો જે છે એ આપણી સેફટી માટે છે, અને વાસ્તવમાં છતાં આપણે એટલા બધા અપરિપક્વ હોઈએ છીએ કે જેને કારણે એ નિત્ય નૈમિત એ ટ્રાફિક નિયમો જે છે એને આપણે અનુસરવા માગતા નથી. અને આપણને ઈજા થાય તો થાય, એક્સિડન્ટ થાય, ઈજા થાય તો ભલે થાય, પણ તો એ આપણે નહીં આ જે નિયમો છે ટ્રાફિકના નિયમોને આપણે પાલન કરવા માગતા નથી. તો એટલે પછી તો પછી સરકારે શું કરવું પડે? સરકારે આ વસ્તુને ફરજિયાત કરવી પડે. એટલે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીએ તો એમાં સરકારને કશું ગુમાવવાનું નથી. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીએ અને એક્સિડન્ટ થાય તો સામેનાને તો ઈજા થાય જુદી વસ્તુ છે, મને થાય. એટલે એમાં સરકારને ક્યાંય કશું ગુમાવવાનું નથી. મને ઈજા થાય, સરકારને ઈજા નથી થવાની એમાં. પરંતુ છતાંય સરકારે આ બધા ટ્રાફિક નિયમોને કમ્પલસરી કરી દીધા. કમ્પલસરી જ નહીં, સરકારે તો જોડે જોડે ધમકી આપી કે ભાઈ જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમને અપરાધ બનશે અને એ અપરાધના માટે તમારે દંડ ભરવો પડશે. અહીંયા તો અમેરિકામાં તો $200 ને $500 એવું જાતના દંડ લે છે, બરાબર બહુ વસૂલ કરે. લાયસન્સ કેન્સલ કરી દે અને બધું. એનાથી વધુ આગળ તો એનાથી મોટી સજા થાય. અને એટલે સરકારને એના પોતાના લાભાર્થ માટે નહીં, એ આપણે પોતાની હેલ્થ વગેરે આપણે પોતાની સુખાકારી માટે થઈને સરકારે ટ્રાફિકના નિયમોને કમ્પલસરી કર્યા. એવી જ રીતે આ શાસ્ત્રએ પણ વાસ્તવમાં કે ઈશ્વરે આપણે છેવટે આપણો આધ્યાત્મિક વિકાસ થાય અને એમાં જ આપણી સુખાકારી રહેલી છે, એમાં જ આપણું સુખ શાંતિ વગેરે રહેલી છે. અને એના માટે થઈને આ નિત્ય નૈમિત્તિક કર્મોનું અનુષ્ઠાન જરૂરી છે. એ આપણે તો આપણા પર છોડવામાં આવે તો આપણે ન કરીએ અને મોટાભાગે ઉલ્લંઘન જ કરીએ, કામ્ય કર્મો જ કરતા રહીએ. અને માટે નિત્ય નૈમિત્તિક કર્મોને ઈશ્વરે જાણે ફરજિયાત બનાવી દીધા, શાસ્ત્ર દ્વારા આપણને કહ્યું. અને અમે આધ્યાત્મિક વિકાસ જે છે એ કોઈ પણ પ્રકારનો વિકાસ સમય માગે. ભૌતિક વિકાસમાં સમય જાય. ભણો, તમે સારું એવું ભણો, ત્યાર પછી તમે સારી નોકરી મળે વગેરે, અને એ નોકરીમાં તમે 2 પૈસા બચાવો અને ધીરે ધીરે તમે સારી પોઝિશન પ્રાપ્ત કરો. કે એકદમ બધું ન થાય, ધીરે ધીરે જ મળે. અથવા ઇવન વ્યક્તિ બિઝનેસ કરતો હોય, ધંધો કરતો હોય તો પણ એને ભૌતિક રીતે એની ઉન્નતિ થતાં એને સમય તો લાગે જ. એવી રીતે આધ્યાત્મિક વિકાસમાં પણ ઘણો સમય લાગે. ઇનફેક્ટ એના ભૌતિક વિકાસ કરતાં પણ કદાચ વધારે લાગી છે. અને માટે આપણી જીવનની યાત્રા શરૂ થાય તે જ વખતથી અથવા થોડા વર્ષોમાં જ ઉપનયન વગેરે અપાયા પછી આ નિત્ય નૈમિત્તિક કર્મોનું અનુષ્ઠાન એટલે જ શરૂ કરાવી દે. ઉપનયન સાથે પહેલું ગાયત્રી જપ, સંધ્યાવંદન વગેરે આવી ગયું. સંધ્યાવંદન નિત્ય કર્મ છે અને ત્યાર પછી બીજા કર્મો પણ ખરા. એટલે એ બધાની શરૂઆત વહેલી થવી જોઈએ, કારણ કે આધ્યાત્મિક થતાં સમય લાગશે. આપણે કોઈકને કંઈક ભાઈ તમારે ભૌતિક વિકાસ કરવો હોય તો તમે યુવાનીમાં જ કંઈક ધંધો કરો વગેરે આપણે કહીએ ને. કોઈ વ્યક્તિ કે 75 વર્ષનો થયો નક્કી કે ના હવે મારે ભૌતિક વિકાસ, મારે ધનવાન બનવું છે, મારે થોડા 2 પાંદડે થવું છે વગેરે, તો હવે કંઈ બહુ ઝાઝો સમય રહ્યો નથી. એટલે વ્યક્તિને જીવનમાં વિકાસ કરવો હોય તો એમાં સમય લાગતો હોય છે અને માટે એની શરૂઆત વહેલી થવી જોઈએ. અને માટે એટલે શાસ્ત્રએ શું કર્યું કે આ પંચમહાયજ્ઞને કમ્પલસરી કરી દીધા. કમ્પલસરી એટલે તમે જન્મો ને પછી તમે ઉપનયન
પ્રાપ્ત કરો અને પછી ધીરે ધીરે બધા યજ્ઞો શરૂ થઈ જાય, આ બધા પંચમહાયજ્ઞ. એટલે આ સંધ્યાવંદન વગેરે દેવયજ્ઞ છે. એ પછી આગળ જેમ ગૃહસ્થ બનો, તમે લગ્ન કરો, યુવાનીમાં જ લગ્ન હોય, 20, 22, 25 વર્ષે લગ્ન થાય કે 30 વર્ષે લગ્ન થાય, અને એની સાથે બીજા યજ્ઞો પણ શરૂ થઈ જાય. એ સિવાય પણ તમે કરી શકો, પરંતુ આ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતાની સાથે જ પંચમહાયજ્ઞ શરૂ થઈ જાય. એટલે તો તમારો આધ્યાત્મિક વિકાસ થાય. નિત્યકર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં પછી તમારો વિકાસ થાય. એટલે કમ્પલસરી કરી દો કે આ તો કર્મ કરવા જ જોઈએ, અને ન કરો તેના માટે પછી ધમકી પણ આપવામાં આવે કે તમને દંડ થાય. દંડ એટલે અહીંયા પાપની ઉત્પત્તિ થાય, અને એને સ્પેશિયલ પ્રકારનું પાપ કહેવામાં આવ્યું, અને એ પાપનું નામ પ્રત્યવાય, આપણે જાણીએ છીએ પ્રત્યવાય પાપ કહેવામાં આવ્યું. અને આ પ્રત્યવાય પાપ જે છે, આવી વ્યક્તિ, હવે આ તો પ્રત્યવાય પાપ દ્વારા પ્રત્યવાય પાપ જે છે એના કારણે શું થાય, તો આપણે જીવનમાં જે ઈચ્છીએ ને એ વસ્તુ જલ્દી પ્રાપ્ત ન થાય. ખૂબ પ્રબળ ઈચ્છા હોય પણ આપણે બે ડગલા પાછળ જ રહીએ. આપણે નથી કહેતા 2 ડગલા પાછળ જ રહીએ. કોણ જાણે શું છે સ્વામીજી, આમ મોઢામાં કોળીઓ આવતા આવતા પાછો રહી ગયો, એમ એવું છે. મોઢા સુધી કોળીઓ આવ્યો, એમ કે હા મોઢા સુધી કોળીઓ આવ્યો પણ ન લઈ શક્યો, એમ એના જેવી વસ્તુ છે. તો માનવું કે આ પ્રત્યવાય છે આપણા જીવનની અંદર. અને આમ તો પાછું બીજું પણ ધમકી આપવામાં આવે શાસ્ત્રમાં કે તમને આ પ્રત્યવાય નરક, સ્પેશિયલ પ્રકારનું નરક પણ પ્રાપ્ત થાય. આનો અર્થ આટલો જ છે, આપણામાં એક ભય ઉત્પન્ન કરવા માગે છે, અને જેથી કરીને આપણે આ કર્મો કરીએ. અને ભલે ને આપણને કદાચ આધ્યાત્મિક વિકાસ શું ખબર ના હોય ને એના માટે મૂલ્ય ના હોય, પરંતુ આવું કમ્પલસરી બનાવી દે આપણને પંચમહાયજ્ઞ, અને આપણે ભયને કારણે કરીએ કે ભાઈ આ નરકમાં જવું એના કરતાં તો કરીએ, એમ કરીને આપણે કરતા થઈએ તો આપણો અજાણતા જ આપણો આધ્યાત્મિક વિકાસ શરૂ થઈ જાય. અને એટલે શાસ્ત્ર વગેરે જે છે એ પહેલાં આ ભય ઉત્પન્ન કરે આપણામાં. શા માટે? આ નિત્ય નૈમિત્તિક કર્મને અનુષ્ઠાન કરવા. આ એક પ્રક્રિયા, ભયની પ્રક્રિયા, ભય દ્વારા ઉત્પન્ન કરે. પછી બીજી જેથી આપણે નિત્ય નૈમિત્તિક કર્મ કરીએ એના માટે. પછી બીજી શાસ્ત્ર જે છે બીજી મેથડ પણ અપનાવે જેથી આપણે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરીએ. એ કઈ મેથડ છે, એ કઈ રીત છે? કહે છે કે જે અમે તમને કર્મો કહીએ છીએ, આ પંચમહાયજ્ઞ વગેરે કર્મ જે કહીએ છીએ, એમાં 2 પ્રકારના ફાયદા રહેલા છે. આ બધા આ ફરજિયાત કર્મો, નિત્ય નૈમિત્તિક કર્મો છે, એ કયા રૂપમાં છે? તો એ છે ને એકચ્યુઅલી અમે કહ્યું ને, આપણે રોજે રોજ દેવ પૂજન હોવું, રોજે રોજ પિતૃઓ માટે કંઈક કરવું, રોજે રોજ શાસ્ત્ર માટે કંઈક કરવું, હા બ્રહ્મયજ્ઞ કરો, રોજે રોજ એમ કે પારાયણ કરો, આ કરો, રોજે રોજ તમે પશુ પક્ષીઓને વગેરેને કંઈક એના માટે કંઈક કરો, કંઈ ફાળો આપો, એના માટે અન્ન દાણા નાખો વગેરે આ તે, અને રોજે રોજ મનુષ્ય માટે કંઈક કરો, કોઈક ને કોઈક મનુષ્ય માટે કંઈક કરો. અર્થાત તમે આ 5 પ્રકારના કર્મો જે છે, જે સમર્પણના રૂપમાં રહેલું છે, જગતમાં ફાળાના રૂપમાં રહેલું છે, એને તમે રોજે રોજ કરો. ઇવન પિતૃકર્મ આપણે જે કરતા હોઈએ છીએ, શ્રાદ્ધ વગેરે, એ તો કંઈ રોજ કરવાની વસ્તુ નથી, પરંતુ આ તો જણાવવા માટે એ પણ આ બધા કમ્પલસરી કર્મ છે. અને એમાં 2 પ્રકારના ફાયદા બતાવવામાં આવે છે. એટલે કહે છે કે તમે આ પ્રકારના કર્મ કરો ને તો એને કારણે ભૌતિક લાભ પણ થાય. અને અર્થાત દાખલા કે આ સંધ્યાવંદન છે, આ સંધ્યાવંદનને કારણે આ તો એવું કહેવાય છે કે સંધ્યાવંદન તો નિત્ય નૈમિત્તિક કર્મ, આ થોડી ચર્ચા રહે છે. નિત્ય નૈમિત્તિક કર્મને કારણે વાસ્તવમાં જે આપણા જૂના પાપો જે છે, એ જૂના પાપ આપણા માટે એ વસ્તુ શું છે ને કે આપણે એ આપણા જીવનમાં અવરોધરૂપ હવે બનતા નથી. એ પાપ કર્મ રહેલા છે ખરા, પરંતુ એ આપણા માર્ગમાં આવીને ઊભા રહી જાય અને તો આપણું કામ જે છે નથી થતું, એવું પણ કહે છે. અથવા તો એમ કહે છે કે ભાઈ આ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાન કરવાથી કંઈક પોઝિટિવ લાભ પણ, એટલે મતલબ સ્વર્ગ વગેરે પણ મળે વગેરે, એવું પણ કહેવામાં આવે છે.
એનીવે, અને એટલે સંધ્યાવંદન ન કરો તો પાપની ઉત્પત્તિ થાય, અને સંધ્યાવંદન કરો તો વાસ્તવની અંદર આવો લાભ પણ થઈ શકે છે. પણ એનીવે, એટલે જેમ કે આ પિતૃઓ પ્રત્યેનું શ્રાદ્ધ વગેરે રહેલું છે એ એ તમે ન કરો તો વાસ્તવમાં એને પિતૃશાપ, આપણે પિતૃદોષ કહીએ છીએ, એ પિતૃદોષ ઉત્પન્ન થાય છે. એટલે પિતૃઓ શ્રાપ આપ્યો છે એવું નથી. એની અંદર કહેવાનો આશય એ છે કે આપણે પિતૃઓ પ્રત્યેની ફરજ હતી, જેના કારણે અત્યારે હું અહીં બેઠો છું, આ શરીર પ્રાપ્ત થયેલું છે અને હું આ સાધના કરી શકું છું, આ વગેરે બધું કારણ કે પિતૃઓએ શરીર પ્રદાન કર્યું. માતા પિતાથી આગળ બધા પિતૃ માતા પિતા છે, કારણ કે માતા પિતાના માતા પિતા હતા. એટલે આ બધા પિતૃઓને કારણે આપણને આ દેહ મળ્યો. એટલે એની એટલે પિતૃઓ પ્રત્યેની પણ આપણી ફરજ છે. એટલે એ યજ્ઞ જ છે, પિતૃયજ્ઞ કહીએ છીએ આપણે. એ ન કરીએ તો વાસ્તવમાં પિતૃશાપ એટલે કે પિતૃદોષ ઉત્પન્ન થાય. આની અર્થ એટલે નહીં કરવાને કારણે જે પાપ ઉત્પન્ન થાય એને પિતૃદોષ કહેવામાં છે. એટલે પિતૃએ કોઈ શાપ નથી આપ્યો, પરંતુ એ ન કર્યું, આપણા પિતૃઓ પ્રત્યેની ફરજ ન બજાવી, એને કારણે પાપની ઉત્પત્તિ થઈ. એનીવે, એટલે અને એ પાપ પછી મેં તમને કહ્યું પ્રમાણે આપણે જીવનમાં ક્યાંક ને ક્યાંક અવરોધરૂપ બને. જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય ને એની પ્રબળ ઈચ્છા હોવા છતાં આપણે એનાથી દૂર જ રહીએ, એ વસ્તુ આપણી પાસે આવે જ નહીં, એવું બને. એનીવે, અને તમે કરો તો વાસ્તવમાં તમને લાભ થાય. શું લાભ થાય? તો કહે છે કે 2 પ્રકારનો લાભ થાય. તમારે પસંદગી કરવાની છે કયો લાભ જોઈએ. એક તો ભૌતિક લાભ થાય, એ જે આપણે વાત કરી તે. એટલે તમે ભલે કામ્ય કર્મ નથી, પરંતુ તમે આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો તો આપોઆપ જ કામ્ય કર્મમાં તો તમને કામના છે આ જે તે વસ્તુની, ધનની કામના છે, ને માટે થઈને તમે શ્રી સૂક્ત હોમ કર્યો, એ કામ્ય કર્મ બન્યું. પરંતુ આ નિત્ય નૈમિત્તિક કર્મ જે છે, જે વાસ્તવમાં નિષ્કામ કર્મ આપણે કહીએ છીએ, એમાં તમારી કોઈ ઈચ્છા નથી, કોઈ કામનાની પૂર્તિની, પરંતુ આપોઆપ જ તમને પ્રાપ્ત થાય. એટલે આ ધન હોય કે પ્રમોશન હોય કે આ નામ કે કીર્તિ વગેરે, અને કદાચ મૃત્યુ પછી સ્વર્ગલોક પણ મળી શકે. એટલે આ એક લાભ. અને બીજો લાભ એવો છે, દાખલા તરીકે તમે વ્યક્તિ ખૂબ આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરે છે, પંચમહાયજ્ઞ રોજે રોજ કરે છે, પરંતુ એને આવું કશું જોઈતું નથી, પરિપક્વ છે, વૈરાગ્ય છે એના જીવનમાં, અને એને આ આધ્યાત્મિક વિકાસનું મૂલ્ય છે, અને એને ખબર છે જીવનમાં એક જ ધ્યેય છે, અને છે મોક્ષ. ખરેખર અર્થ કામ નામના કોઈ ધ્યેય જ નથી. અર્થ એટલે તો સલામતીના વિષયો પ્રાપ્ત કરવા, પણ સલામતીના વિષયો પ્રાપ્ત કરીને ક્યાં સલામત બન્યું છે? કોઈ ધન પ્રાપ્ત કરીને હજુ સુધી સલામત બન્યું એવું લાગ્યું નથી. કોઈ ધન પ્રાપ્ત કરીને ઉપરથી વધુ અસલામત બને છે. એટલે વાસ્તવમાં કંઈક આ સલામતીના સાધનોથી મારી અસલામતી જતી નથી. કામનાના વિષયો અનેક પ્રાપ્ત કરવા છતાંય, સુખના સાધનો અનેક પ્રાપ્ત કરવા છતાંય જાણે સુખ તો બે ગૌ દૂર રહે છે. એટલે એનો અર્થ એવો થયો કે હું મારી જાતને જે મર્યાદિત માનું છું, દુઃખી માનું છું, એમાંથી મુક્ત થવાની જરૂર છે. હું મારી જાતને અસલામત માનું છું, એમાંથી મુક્ત થવાની જરૂર છે. એટલે મોક્ષ જીવનનું ધ્યેય છે, જેમાં આત્માને જાણવો કે ખરેખર એ સલામત જ છે, એ દેશકાળ વગેરેની અસરથી મુક્ત છે, કાળની અસરથી મુક્ત છે, માટે એનું મૃત્યુ વગેરે નથી, એમાં કોઈ વિકાર નથી, એમાં વૃદ્ધાવસ્થા નથી, ફલાણું નથી. એટલે કહેવાનો આશય આત્માને આત્મા વિશેના ખોટા ખ્યાલને કારણે આવી બધી ઈચ્છાઓ છે, સલામતીની અને સુખના વિષયોની, અર્થકામની. વાસ્તવમાં તમે જ્યારે જાણો કે મોક્ષ જીવનનું ધ્યેય છે, ત્યારે પછી તમને આ બધા અર્થકામના વિષયો પ્રત્યે એવો વિવેક, પુરુષાર્થ વિવેક કરો, તો પછી આ અર્થકામના વિષયો પ્રત્યે તમને આપોઆપ જ વાસ્તવની અંદર એ વૈરાગ્ય જન્મે. અને માટે એટલે પછી આ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી શું ફાયદો થાય? મેં કહ્યું ને, હવે એને મોક્ષની જ ઈચ્છા છે, અને એને ખબર છે કે આ રીતે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરીશું તો આપણો આધ્યાત્મિક પ્રગતિ થશે. અને એવી વ્યક્તિને એ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી આ બીજા પ્રકારનો લાભ ઈચ્છે છે, મોક્ષ ઈચ્છે છે. પેલા જે લોકો જે છે એમને ભૌતિક વિષયોની ઈચ્છા છે, પરંતુ એના માટે કામ્ય કર્મો વગેરે એ લોકો કરતા હોય, પણ આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરી રહ્યા છે, એ દ્વારા એમને આપોઆપ
આ વસ્તુઓ પ્રાપ્ત થાય. જ્યારે આ જે બીજા પ્રકારના લોકો જે પરિપક્વ છે, વૈરાગ્ય ધરાવે છે, પુરુષાર્થ વિવેક કરેલો છે ને એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થયેલો છે, એવા લોકો વાસ્તવની અંદર આ બધો આવો લાભ ઈચ્છતા નથી, ભૌતિક લાભ ઈચ્છતા નથી. એટલે તો પછી એ કર્મો દ્વારા એમને જીવનની અંદર દૈવી સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થાય, ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય અને એને કારણે પછી જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બને. અને માટે ભગવાન આ 11મા શ્લોકમાં કહ્યું યષ્ટવ્યમ એવ, તમે આ કર્મો જે યષ્ટવ્યમ એટલે તમારે આ કર્મો અવશ્ય કરવા જ જોઈએ. યષ્ટવ્યમ એટલે એનું યજ્ઞ કર્મ કમ્પલસરી કરવા જોઈએ અને જીવનમાં અને કમ્પલસરી કરીને મેં કહ્યું પ્રમાણે આ ભય પણ ઉત્પન્ન કરવામાં આવ્યો, પાપનો, નરકનો વગેરેનો ભય ઉત્પન્ન કરવામાં આવે. અને જેમ પેલી પોલીસમેન જે છે એ ટ્રાફિક નિયમો અથવા સરકાર ટ્રાફિક નિયમો બનાવીને કમ્પલસરી બનાવીને જાણે આપણામાં ભય ઉત્પન્ન કરે અને ન આપણે પરિપક્વ હોઈએ તો આપણને દંડ થાય, એવી રીતે વાસ્તવમાં આ ભગવાને પણ કહ્યું કે યષ્ટવ્ય, આ તવ્ય પ્રત્યય જે છે ને એ તવ્ય પ્રત્યય દ્વારા કહેવામાં આવે છે કરવા જ જોઈએ, અર્થાત કમ્પલસરી એને બનાવવામાં આવે. એટલે આવી રીતે નિત્ય નૈમિત્તિક કર્મનું રોજે રોજ અનુષ્ઠાન કરવું જોઈએ. અને પછી એમાં કરતાં પછી હવે જ્યાં 2 ઓપ્શન ઉત્પન્ન થયા, એ અર્થાત 2 પ્રકારના લાભ તમારી સામે આવ્યા આ અનુષ્ઠાનને કારણે, નિત્ય નૈમિત્તિક કર્મનુષ્ઠાનને કારણે. એમાંથી તમે 2માંથી એકની પસંદગી કરી શકો, આધ્યાત્મિક વિકાસ અથવા તો તમને ભૌતિક લાભ વગેરે મળતો હોય તો તે. પરંતુ ભગવાન જોડે જોડે અહીંયા કહી રહ્યા છે અફલાકાંક્ષીભિ, એટલે જો તમે આ ભૌતિક ફળ એટલે અહીંયા ભૌતિક વસ્તુની પ્રાપ્તિ, ભૌતિક ફળ એટલે અફલાકાંક્ષી, જે લોકોને ભૌતિક ફળ વગેરેની આશા મતલબ કે એની અપેક્ષા નથી, એમાં રસ નથી, અને જેને આધ્યાત્મિક વિકાસમાં જ રસ છે વિવેક વૈરાગ્યને કારણે, એ લોકો જરૂર આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરે. આમે પણ કમ્પલસરી કરેલા છે એટલે ભય નથી, પણ એને તો હવે એ કરવા જ માગે છે. કેટલાક લોકો જેમ ટ્રાફિક નિયમોનું પાલન કરે છે, જાણે છે કે મારા પોતાના લાભ માટે છે અને માટે સરકારે કમ્પલસરી કર્યા માટે ભય અને માટે દંડ થશે એમ માનીને ભયથી ન કરે, પરિપક્વ છે અને માટે મારા લાભાર્થે છે એમ એને ખાતરી છે અને માટે આપોઆપ કરે. એવી રીતે આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન આવા પરિપક્વ લોકો છે, એ લોકો ભલે ફરજિયાત બનાવ્યું અને એ દ્વારા ભલે ભય ઉત્પન્ન કર્યો, પરંતુ પોતાના લાભાર્થે છે, પોતાના વિકાસ માટે છે, પોતાની પ્રગતિ થાય એમ છે, આધ્યાત્મિક પ્રગતિ, એના માટે જરૂર એ લોકો કરે. અને એટલે અફલાકાંક્ષીભિ એટલે આવા પ્રકારની ફળની આકાંક્ષા કે જે ઈચ્છા જેમનામાં રહેલી નથી, એવા લોકોએ યષ્ટવ્યમ એવ, એ લોકોએ આનું અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ. તો એ લોકોને એ શા માટે પછી કરે? જ્ઞાનની યોગ્યતા માટે. મેં કહ્યું ને કે સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ માટે જરૂર આ પ્રકારે એ લોકો જરૂર આનું અનુષ્ઠાન કરે એવું ભગવાન કહે છે. યષ્ટવમ એવ, કોના દ્વારા? અફલાકાંક્ષી, જે લોકોને આવી અન્ય ભૌતિક ફળ વગેરેની આકાંક્ષા કે ઈચ્છા નથી, એ લોકોએ પણ એનું અનુષ્ઠાન કરવું જ જોઈએ, કારણ કે એનાથી એમને ચિત્ત શુદ્ધિ થાય એમની, અને અંતઃકરણ શુદ્ધ બને, એમને જ્ઞાનના અધિકારી બને અને એની પછી જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રવણ વગેરે કરીને મુક્ત બને. પછી આગળ કે છે ભગવાન વિધિ દૃષ્ટ, એ બધા નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ બધા કરનારા આવા જે પરિપક્વ લોકો છે એ વિધિ દૃષ્ટ, અર્થાત વિધિ એટલે આ વાસ્તવમાં શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવેલું છે એને અનુસરે, અર્થાત શાસ્ત્રમાં જ કહ્યું છે. આ પંચમહાયજ્ઞની વાત પણ શાસ્ત્રમાં છે. એ તૈત્તિરીય આરણ્યકની અંદર કહેવામાં આવ્યું છે એ તે વહી પંચમહાયજ્ઞ, પછી એમાં કહ્યું ભૂતયજ્ઞ, દેવયજ્ઞ વગેરે વગેરે. એટલે શાસ્ત્રમાં વિધાન કર્યું છે કે આ કરવું જોઈએ વગેરે, અને અનુસરે એવા લોકોને વિધિ દૃષ્ટ કહેવાય. વિધિ એટલે શાસ્ત્રમાં વિધાન થયું છે આ કરો એમ, અને એનું દર્શન કરનારા અર્થાત એને અનુસરનારા. કોણ? આ પરિપક્વ લોકો, જે લોકો
અફલાકાંક્ષી ભાઈ, જે લોકોને આધ્યાત્મિક જીવનમાં રસ છે, આધ્યાત્મિક ધ્યેય મોક્ષ વગેરેની પ્રાપ્તિમાં રસ છે, પરિપક્વ છે, એ લોકોને ખબર છે કે જીવનમાં અન્ય કોઈ પુરુષાર્થ નથી, એક જ પુરુષાર્થ છે અને એ છે મુક્તિ, અને એના માટે આત્મજ્ઞાન જરૂરી છે. આત્મજ્ઞાનની સાધન, આત્મજ્ઞાન માટે અધિકારિત્વ જોઈએ, ચિત્તશુદ્ધિ જોઈએ, અને ચિત્તશુદ્ધિ આ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી થાય, નિષ્કામ કર્મ દ્વારા થાય. એને જ કર્મયોગ પણ કહી શકીએ, જેમાં ઈશ્વરને અર્પણ કરવાની ભાવના છે. અને એમાં સમર્પણ હોય ત્યાં પછી પોતાની કામનાની પૂર્તિનો કે પોતાનો સ્વાર્થ પૂરો થવાનો ક્યાં વાત છે. એનીવે, એટલે વિધિ દૃષ્ટા એટલે શાસ્ત્રમાં જેનું વિધાન થયેલું છે આ પંચમહાયજ્ઞ વગેરેનું, એ કે નિત્ય નૈમિત્તિક કર્મ છે એને અનુસરે છે. અને પછી કહે છે મનસ્સમાધાય, એટલે કેવી રીતે અનુસરે છે, પણ એટલે સિન્સિયરિટી, પૂરેપૂરા અંદર, અર્થાત પૂરી શ્રદ્ધા સહિત, અને મનસ્સમાધાય એટલે એકદમ કમિટેડ, અને જે કર્મો રહેલા છે કર્મોનું એ લોકો નિત્ય નૈમિત્તિક કર્મો છે એને પૂરેપૂરું અક્ષરશઃ પાલન કરનારા, એમ હોલ હાર્ટેડલી આપણે જેને કહીએ, અર્થાત સમય ન બગાડે બીજી બધી વસ્તુઓની અંદર. એટલે જાણે છે કે વાસ્તવની અંદર આ બધું આ નિત્ય નૈમિત્તિક કર્મ કરીશ તો એને બદલે બહાર કમાવા જઈશ તો થોડા પૈસા વધારે મળશે, અને આ કર્મોના અનુષ્ઠાનથી તો કશું મળતું નથી. પરંતુ આ લોકોને તો ખબર છે, આ પરિપક્વ લોકોને, કે એનાથી શું ફાયદો થાય એમ છે, સૂક્ષ્મ ફાયદો છે. આ બધું ધન વગેરે તો સ્થૂળ વસ્તુ છે. આ સૂક્ષ્મ જે લાભ રહેલો છે એ વસ્તુથી એ લોકો પરિચિત છે. શેના સૂક્ષ્મ લાભ? નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી જે સૂક્ષ્મ લાભ થાય છે, ચિત્તશુદ્ધિ વગેરે થાય છે, એનાથી એ લોકો પરિચિત છે. માટે સહેજ પણ સમય બગાડ્યા વગર, આડીઅવળી પ્રવૃત્તિઓમાં સમય બગાડ્યા વગર જે નિત્ય નૈમિત્તિક કર્મો છે એનું રોજે રોજ અનુષ્ઠાન કરી રહ્યા છે. એને કહેવાય મનસ્સમાધાય, એટલે એકદમ સિન્સિયરલી એ લોકો એને ફોલો કરે છે. યહ મનસ્સમાદાય યહ ઈજ્યતે, જે આ પંચમહાયજ્ઞ કરે છે. અને પંચમહાયજ્ઞની ચર્ચા વગેરે એટલે યજ્ઞ, ભગવાને યજ્ઞ કરીને તો ત્રીજા અધ્યાય કર્મયોગની અંદર ભગવાને આ જ ચર્ચા કરી એકચ્યુઅલી. ત્યાં આવું પંચમહાયજ્ઞ વગેરે નહીં, પણ ભગવાને યજ્ઞ કર્યું, યજ્ઞ શિષ્ટાશિનઃ સંતઃ વગેરે વગેરે, અને ત્યાં ભગવાને કર્મયોગને યજ્ઞના રૂપમાં બતાવ્યું. એટલે એને અહીંયા સાત્વિક યજ્ઞના રૂપમાં કહેવામાં આવે છે. નિત્ય નૈમિત્તિક કર્મોનું અનુષ્ઠાન કરે એ સાત્વિક યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, અથવા એ વ્યક્તિઓ પણ સાત્વિક અંતઃકરણ ધરાવતી છે. હવે ભગવાન રાજસ યજ્ઞ જે છે એની વાત કરી રહ્યા છે, જે સામાન્ય રીતે વધારે કોમન છે, સાધારણ છે. આવું નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરનારાને, આવા સાત્વિક યજ્ઞનું અનુષ્ઠાન કરનારા બહુ ઓછા લોકો છે. મોટાભાગના લોકો રાજસ યજ્ઞ જે છે એનું અનુષ્ઠાન કરનારા છે. એ આપણે એના માટે કે શાસ્ત્રએ કહેવાની જરૂર નથી કે આવું કરો આ રાજસ યજ્ઞ માટે. એ તો આપણે આપોઆપ જ કરી રહ્યા છીએ, જેને આપણે સ્વાર્થ માટેની પ્રવૃત્તિ કહીએ. પહેલાંમાં તો અન્ય માટે હતું ને, પંચમહાયજ્ઞ તો સમગ્ર જગતમાં સમર્પણ માટે હતા. એમાં અન્ય પ્રત્યે આપણો ફાળો હતો. આ તો પોતાના માટે જ કરે. રાજસ યજ્ઞ એટલે સેલ્ફિશ એક્ટિવિટી. ભગવાન એની હવે વાત કરે છે. અભિસંધાય તુ ફલમ દંભાર્થમપી ચૈવ યત ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. એ ભરતશ્રેષ્ઠ, એ ભરતકુળમાં સૌથી શ્રેષ્ઠ અર્જુનને સંબોધન કરે છે. વિદ્ધિ, જાણ, તમ યજ્ઞમ, એ યજ્ઞને તું જાણ, યદ ઇજ્યતે, જે કરવામાં આવે છે. શેના માટે? અભિસંધાય, એટલે આશા રાખીને. શેની? ફળની આશા રાખીને જે યજ્ઞ કરવામાં આવે છે. અપિચૈવ, વળી દંભાર્થમ, વળી શો કરવા માટે. શો કરવા માટે આ બધા જે કર્મ કરવામાં આવે છે, દંભ રહેલો હોય છે, જે કર્મમાં દંભ રહેલો છે, એ કર્મ બધા રાજસ યજ્ઞ કહેવાય છે. એટલે આ રાજસ યજ્ઞ જે છે એને આપણે સકામ કર્મ પણ કહી શકીએ. સામાન્ય રીતે જેના દ્વારા આપણો
બાહ્ય વિકાસ થાય. આંતરિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ નહીં, બાહ્ય વિકાસ, જેની લોકો નોંધ લઈ શકે. આપણે તો નોંધ લઈએ તો બરાબર છે, પણ લોકો નોંધ લે કે મારો બહુ વિકાસ થયો છે, આ ભાઈએ ખૂબ પ્રગતિ કરી, સફળ વ્યક્તિ છે જીવનમાં, એમ લોકો આવું કે એવા કર્મ કરીએ. આંતરિક વિકાસ હોય, એમાં આધ્યાત્મિક વિકાસ થતો, એમાં કોણ નોંધ લે? ખબર જ ન પડે ને કોઈને. એટલે વાસ્તવમાં તો પછી એવું આપણને ગમે નહીં. બીજા લોકો નોંધ લે, એટલે અહીંયા દંભાર્થમ કહ્યું, બીજા લોકો નોંધ લે. આપણી સારી વ્યક્તિમાં આપણી ગણના કરતા થાય, સફળ વ્યક્તિમાં આપણી ગણના કરતા થાય, એવા કર્મ કરવા જોઈએ. તે તો એવા કર્મ કરીએ એટલે આપણો બાહ્ય વિકાસ થાય, અને તો જ લોકો, બાહ્ય વિકાસ થાય તો જ લોકો નોંધ લઈ શકે. એટલે અહીંયા કહે છે ફલમ અભિસંધાય. ફળ એટલે આ બધું બાહ્ય લાભ, ભૌતિક લાભ, ના આપણે જાણીએ છીએ આ બધું. નામ કમાવું, કીર્તિ છે, પૈસા છે, આપણી કોઈ સ્ટેટસ, સમાજમાં એક આપણું સ્ટેટસ હોય, આપણે કોઈ જ્યાં કંઈક નોકરી વગેરે કરતા હોય તો એમાં એક સારી એક પોઝિશન હો, આ તમે જાણો છો એમને, એ તો ફલાણી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ છે, એમ છે, લોકોએ નોંધ લીધી. એટલે આપણને આવું જ કરવું ગમે, જેના દ્વારા આપણે જે પ્રગતિ કરી છે, સફળતા મેળવી છે, એની લોકો નોંધ લે. એટલે પછી પોઝેશન આપણા જે હોય, આપણા મોટું ઘર બાંધીએ, ક્યાંક ફાર્મ હાઉસ લઈએ, બધાને લઈ જઈએ અને બતાવીએ, અને અથવા સરસ મજાની ગાડીઓ ખરીદીએ, તો આ બધી વસ્તુઓ દ્વારા જ નોંધ લેવાય. પછી કોઈક સત્તા પ્રાપ્ત કરીએ, આપણી પોતાની કોઈક લાગવગ સારી હોય, આ બધી વસ્તુઓ, આ બધું જેને આપણે સ્થૂળ લાભ કહી શકીએ. અને અહીંયા ફળ કહ્યું ભગવાને, ફલમ અભિસંધાય. આવા પ્રકારના ફળની ઈચ્છા રાખીને, એટલે આવું જ મનમાં સતત એમને ફરે છે, આ બધી વસ્તુઓ કેવી રીતે પ્રાપ્ત કરવી જેથી લોકો નોંધ લે. હા, એટલે અને કદાચ સમજો કે વાસ્તવમાં આ બધું અમુક કર્મ કરીએ આપણે, જેમાં કદાચ આપણે પૈસા માટેની એટલી અપેક્ષા પૈસાની એટલી ઈચ્છા ન પણ હોય, તો પણ આપણે છેવટે કંઈક એવું કર્મ કરીએ કે બીજી રીતે લોકો નોંધ લે. ચાલો ફળ ધન મેળવીએ ને લોકો નોંધ લે કે ધનવાન તરીકે, કે ખૂબ આ તો બધા કે ખૂબ સફળ વ્યક્તિ તરીકે આપણી નોંધ એ રીતે ન લે, આપણે બીજી રીતે નોંધ લે, એવા પણ કેટલાક કર્મો છે, એને રાજસ કર્મો કહેવાય. એમ શું? તો કે ઇવન વાસ્તવમાં આપણે કોઈક એવી સોશિયલ એક્ટિવિટી, કોઈ સામાજિક સેવાનું કામ કરીએ, પણ એ એટલા માટે નહીં કે ખરેખર એમાં નિત્ય નૈમિત્તિક કર્મ માનીને કર્મ કરીએ છીએ કે ભાઈ આપણે જગતમાં ફાળો આપવો જોઈએ, સમગ્ર જગત મારા માટે કાર્ય કરી રહ્યું છે, સૂર્ય ચંદ્રથી માંડીને, વર્ષાથી માંડીને બધું, પૃથ્વી, બધા જ મારા માટે છેવટે કર્મ કરે છે. એના કારણે જ અત્યારે મારી પાસે રોટી, કપડાં, મકાન છે, બધું જ, અર્થાત મારું જીવન ચાલી રહ્યું છે એના કારણે. પણ એવું નહીં, એના માટે થઈને મતલબ કે કંઈક ફાળો નથી આપતા, પણ એ સમાજ માટે કંઈક કરતા દેખાય, જગત પ્રત્યે ફાળો આપતા દેખાય, તો એ તો લોકો નોંધ લે એટલા માટે. તો એના માટે એવા કર્મો પછી બધા રાજસ કર્મો કહેવાય. એટલે એમાં તમે ધન વગેરે પ્રાપ્ત કરીને લોકોમાં નોંધ લેવડાવવા નથી માગતા, પણ આવું સામાજિક સેવા કરે, પણ એમાં પેલું સોવેનિયરમાં નામ આવે આપણું એના માટે, અને એમાં ફ્રન્ટ પેજમાં જ કદાચ પાછું આપણું નામ હોય, આપણા ફોટા આવવાના હોય, કાં તો પ્રેસવાળા આવવાના હોય, ફોટોગ્રાફ્સ લેવાના હોય, અને પછી ન્યૂઝપેપરમાં આવવાનું હોય, કે ટીવીમાં આવવાનું હોય, કે આપણે આ સોશિયલ મીડિયા પર આપણું પછી કંઈક નામ આવવાનું હોય, તો આપણને ગમે, અને આપણે આવું આમ બતાવીએ, અને એવું પ્રકારે આપણી સામાજિક સેવા કરતાં આપણને બતાવે, તોય લોકો નામ લે ને આપણું, તો એટલે આ બધું દંભ કહેવાય. એટલે યત કર્મ, હા, અભિસંધાય યત કર્મ ક્રિયતે, એટલે આવું નામ કમાવા માટે, કીર્તિ કમાવા માટે, ધન વગેરેની ઈચ્છા નહીં, ધન દ્વારા નોંધ લે લોકો એવું નહીં, નામ અને કીર્તિ આ રીતે કમાવા માટે પણ આપણે એવા કેટલાક કર્મો કરીએ સામાજિક સેવાના. દેખાય એવું કે જાણે બહુ જગતમાં મોટો ફાળો આપી રહ્યા છે, પણ વાસ્તવમાં શું, શેની ઈચ્છા છે? એ લોકો દંભ એટલે આ પ્રકારની નામ વગેરે કમાવાની ઈચ્છા છે. યહ ઇજ્જતે, અને એવું એના માટે થઈને જે કર્મ કરીએ છીએ, તદ રાજસમ વિદ્ધિ, ભગવાન કહે છે આ તો રાજસ કર્મ છે. એટલે સાત્વિક કર્મ યજ્ઞ અને રાજસ યજ્ઞ જે છે એનો આ જ ભેદ છે, જેમાં આપવાની ઈચ્છા માત્રથી તમે કર્યા કરો છો જગતમાં, એટલે કંઈક રોજે રોજ કંઈક આપવાની ઈચ્છાથી, આને ધન આપવું એવું નથી, આ જગત પ્રત્યે ફાળો આપવાની ઈચ્છાથી તમે સતત કરો, એ સાત્વિક કર્મ.
અને જેમાં છેવટે કશુંક લેવાની જ ઈચ્છા છે, સ્વાર્થ જ છે. દેખાય સામાજિક કાર્ય ફાળો આપતા દેખાય, જગતમાં ફાળો આપતા દેખાય, પણ એ દ્વારા પેલું નામ કમાઈ લેવાની ઈચ્છા છે. અને એ સિવાય ધન વગેરે કમાતા હોય તો એમાંય છેવટે આપણું લોકો આપણી ગણના કરે એક મોટી સફળ વ્યક્તિ તરીકે, એ જ ઈચ્છા છે. તો પછી એ રાજસ યજ્ઞ છે. અને પછી આપણે જીવનના અંતે યાર બહુ બેલેન્સ શીટ આપણે બનાવીએ અને જો મને લાગે કે મેં ખરેખર મારા જીવનની અંદર મેળવ્યું વધારે, ભૌતિક દૃષ્ટિ મતલબ મેળવ્યું વધારે અને આપ્યું ઓછું, અને તો આપણને લાગે કે આ સફળતા છે. એટલે આ ભૌતિક દૃષ્ટિએ સફળતા છે. અને જો આપણને જીવનના અંતે આપણે બેલેન્સ શીટ બનાવીએ, એમાં લાગે આપણને કે આપણે જીવનમાં ભોગવ્યું એના કરતાં આપ્યું વધારે, તો એ આધ્યાત્મિક દૃષ્ટિએ સફળતા છે. બસ આ આપણી સર્વાઈવ આ પ્રકારે કરી શકીએ કે ભાઈ મેં જીવનમાં સતત કોન્ટ્રીબ્યુટ વધારે કર્યું. કન્ઝ્યુમ લેસ, કોન્ટ્રીબ્યુટ મોર. આપણે કેમ પૂજ્ય સ્વામીજી, કન્ઝ્યુમ લેસ, ઓછામાં ઓછું ભોગવું, જેમ ગાંધીજી, ઓછામાં ઓછું એક પોતળી અને બસ એ, અને બાકી બધું. ઇવન એવું કહે છે કસ્તુરબાના ઘરેણાં સુદ્ધા એમણે અપાવડાવી દીધેલા આ રાષ્ટ્રના ઉત્થાન વગેરે માટે. કંઈક ફાળાની જરૂર હતી અને કસ્તુરબાના ઘરેણાં પણ એમણે અપાવી દીધા, બધા સોનાના. એનીવે, એટલે આપણે કંઈ એવું કરવું એવું નથી, પરંતુ કહેવાનો આશય જીવનનું સર્વાઈવ જે છે એ તમે આ રીતે કરી શકો કે તમે જગતને જીવનના અંતે તમને લાગે કે આપણે જગતને ઘણું બધું આપીએ છીએ, આપ્યું. કહેવાની જરૂર નથી, આપણા મનની અંદર હતું. અને આપણે ખરેખર જગત પાસેથી લઈને ભોગવ્યું ઓછું, તો આપણો સફળતા ખરી, પણ એ આધ્યાત્મિક સફળતા. ભૌતિક સફળતા એટલે શું કે આપણને લાગે કે આપણે મેળવ્યું બરાબર ઘણું બધું જગત પાસેથી, જગતને આપ્યું ઘણું ઓછું, તો તમે સફળ ખરા, પણ ભૌતિક રીતે, આધ્યાત્મિક દૃષ્ટિએ નહીં. એટલે આ સાત્વિક અને રાજસ યજ્ઞ જે છે એનું આ પ્રકારેનો ભેદ રહેલો છે. તમે જીવનને જગતમાં આપ્યું ઘણું, તો પછી તમે સાત્વિક યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તમે મેળવ્યું ઘણું જગત પાસેથી, જરૂરી નથી ધન, નામ, કીર્તિ બગ્યું, દેખાયું એવું જાણે કે તમે ફાળો આપો છો, પરંતુ તમારે કમાવતું નામ અને કીર્તિને બધું, અને એ બધું મેળવ્યું, અને લોકોમાં તમારી વાહ થઈ રહી છે. એટલે તો પછી આ ભૌતિક સફળતા છે. તો પછી એ રાજસ યજ્ઞ થઈ ગયો. અને માટે તમ યજ્ઞમ રાજસમ વિદ્ધિ, આવી સેલ્ફિશ એક્ટિવિટી છે એ બધી રાજસ યજ્ઞ છે. તામસ એક્ટિવિટી કોને કહેવાય, તામસ યજ્ઞ કોને કહેવાય, એ ભગવાન કહે છે. વિધિહીનમ સૃષ્ટાન્નમ મંત્રહીનમ ન દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. એટલે આ તામસ યજ્ઞ 13મા શ્લોકમાં તામસ યજ્ઞનું વર્ણન કરે છે. હવે તામસ યજ્ઞ એટલે એવો યજ્ઞ કે એવું કર્મ કે જે વાસ્તવમાં, એવું શાસ્ત્રીય કર્મ પણ કહી શકો, જે વાસ્તવમાં નકારાત્મક છે. વિધિહીનમ, જે વાસ્તવમાં વિધિ, શાસ્ત્રમાં બતાવેલું છે વિધાન, એનાથી વિરુદ્ધ છે. અને કેમ? કારણ કે આપણને જે પ્રકારે અનુકૂળ હતું એ પ્રકારે આપણે એનું અર્થઘટન કરીને એ આપણે કર્યું, એનું નામ વિધિહીન. અર્થાત શાસ્ત્રમાં બતાવેલા વિધાનોનું ઉલ્લંઘન કરવું. શાસ્ત્રમાં કહ્યું કે આ કર્મ તમે કરો અને આ કર્મ આ રીતે કરો, પણ આપણને અનુકૂળ નહોતું લાગતું, એમાં વધારે કષ્ટ હતું કે ખર્ચો હતો, જે પણ હોય એનાથી ઉલટું જ કરીએ, વિધિહીનમ કહેવાય. એ તામસ યજ્ઞનું લક્ષણ છે. અસૃષ્ટાન્નમ, બધા જ યજ્ઞ જે છે એ વાસ્તવમાં એવું કહેવાય છે, શાસ્ત્રમાં બતાવેલા યજ્ઞો તો ખાસ તો એમાં છેવટે આપણી પાસેના આપણે જેના પર માલિકી ધરાવીએ છીએ ને, એ માલિકીને વાસ્તવમાં શેર કરી એને અન્યની માલિકી બનાવી, આપણી માલિકીની વસ્તુઓને અન્યની માલિકીની બનાવી. એટલે યજ્ઞની અંદર હંમેશા મારી માલિકીની વસ્તુઓ જે છે એ અન્યને આપવાની ખૂબ મોટી વાત છે. અને એટલા માટે આપણે યજ્ઞ તમે જોશો, સાંભળશો કે રાજાઓએ આ યજ્ઞ કર્યો ને એની અંદર એને આ બધી વસ્તુઓ ખૂબ દાનમાં આપી. એટલે દાન જે છે ને, આ શાસ્ત્રમાં રહેલા યજ્ઞનું એક મહત્ત્વનું અંગ છે. એમાં કેટલીક વાર વસ્ત્રદાન હોય, કેટલીક વાર અન્નદાન હોય,
કેટલીક વાર ધનદાન હોય, કેટલીક વાર ગાયોનું દાન હોય, કેટલીક વાર ક્ષેત્ર એટલે જમીન વગેરે અપાતી હોય. આવું આપણે એવું બને છે કેટલીક વાર તો કે આપણા જ વડવાઓ જે છે એ લોકોને આવી રીતે રાજાઓ પાસેથી યજ્ઞને અંતે ઘણી જમીનો દાનમાં મળેલી હોય છે. આવું પણ હતું. પછી હવે આ દીકરા દીકરીઓ એમના જે છે એ બધા ઉડાડી માર્યું એ જુદી વસ્તુ છે, પણ આવું સાંભળતા હોય છે કે આખા ગામ દાનમાં આપેલા. એટલે યજ્ઞ વગેરેનું એક બહુ મહત્ત્વનું અંગ છે દાન. આપણી પાસે રહેલી વસ્તુઓ જે છે, માલિકીની વસ્તુઓ છે, એને અન્યની માલિકીની બનાવી, અન્યને આપવી. એટલે આ એનો ઇન્ટિગ્રલ પાર્ટ છે. એક તક છે. યજ્ઞ જે છે એક તક છે આપણે આ વસ્તુઓનું દાન કરવાની. જ્યારે તામસ યજ્ઞ એને કહેવાય કે જેમાં આ વ્યક્તિ દાન કરતો નથી, અને કરે તો પણ એ બહુ મિનિમમ. કારણ કે શાસ્ત્ર છે ને, શું થાય છે, શાસ્ત્ર આવા બધા ઓપ્શન આપે, વિકલ્પો આપે કે જો તમે તમે યજ્ઞ કરો છો એમાં તમે ગાયનું દાન કરી શકો, અને જો ગાયનું દાન ન કરી શકો તો વાસ્તવમાં તમે નાળિયેરનું દાન કરો. જો નાળિયેરનું દાન એ ના કરી શકો તો ₹1.25 આપો. આમ કરીને શાસ્ત્ર મતલબ કહેવાનો આશય એક તમને આ બધા ઓપ્શન આપે, અને ત્યારે વ્યક્તિ જે છે એ પસંદગી કરે. શેની પસંદગી કરે તમે સમજી શકો છો. એ વ્યક્તિ ₹1.25ની પસંદગી કરે, ₹1.25 દાનમાં આપી દે. એટલે આ ₹1.25 શેના માટે છે મને નથી ખબર. આ બહુ ₹1.25 બધે આખા ભારતમાં પ્રચલિત છે, ₹1.25 એની. એટલે શાસ્ત્રએ આ ઓપ્શન આપ્યું, પણ એ તો કોના માટે હતું આ ઓપ્શન? કે જે બિચારો કશું આપી શકે એવી સ્થિતિમાંથી એને કહ્યું કે ભાઈ તું છતાંય આ યજ્ઞ કરી રહ્યો છું અને તારી પાસે એટલી ઝાઝી ક્ષમતા નથી, તો ચાલ તું આટલું દાન કર, ₹1.25 દાન કર. અને પણ જે વ્યક્તિ ખરેખર સક્ષમ છે એ પણ પછી આ જ ઓપ્શનનો ઉપયોગ કરે, આ જ વિકલ્પ. કે શાસ્ત્રએ જ કહ્યું છે ને કે ગાયનું કરી શકો દાનને, આનું અને નાળિયેરોનું દાન કરી શકો, અને ₹1.25નું દાન કરી શકો. તો શાસ્ત્રે કહું છે કે ગમે તે કરી શકો, તો હું આ ₹1.25 દાનમાં. અને એને થાય કે એ બહુ સ્માર્ટ છે, એણે વાસ્તવમાં શાસ્ત્રે જે વિકલ્પ બતાવ્યા એનો બરાબર ઉપયોગ કર્યો, એવું એ પોતાની જાતને સ્માર્ટ માને. પણ એને ખબર નથી કે ભગવાન એના કરતાં 4 ગણો સ્માર્ટ છે. અને ભગવાને પછી એટલે હું એવું માનું કે હું તો જાણે કશું વધારે દાન કરી શકું એવી ક્ષમતા નથી, છે, પણ આવું ઓપ્શન ₹1.25 ઓપ્શન અપનાવીને જાણે હું બતાવું હું બીજું કશું દાન કરી શકું એમ નથી. તો ભગવાન શું કરે પછી? ભગવાન કે તથાસ્તુ, તું ખરેખર એવો બની જાય. અને માટે એવી સિચ્યુએશન આવે કે ₹1.25 દાન કરવાની પણ ક્ષમતા ન હોય, એવી સ્થિતિમાં આવીને ઉભો રહી જાય એની. એટલે આ કે ડરાવવા માટે નથી, પણ કર્મફળ દાતા છે એની. અને શાસ્ત્રમાં ને ઈશ્વરને તો બહુ કમ્પેશન. એટલે ઈશ્વર ઈચ્છે છે કે આપણે આ વસ્તુઓ આપણા લાભાર્થે આ બધું કરીએ છીએ, અને માટે એનું યોગ્ય રીતે એનું અર્થઘટન કરીને આપણે કરવું જોઈએ. પરંતુ આ રીતે આવી સ્થિતિમાં આવીને ઊભો રહી જાય. એટલે જેવું આપણે આપણી ભાવના હોય એને અનુરૂપ પછી ઈશ્વર બનાવી દે આપણને. આપણે ₹1.25 આપીને જાણે એવું પ્રતિપાદિત કર્યું કે વધારે આપવાની ક્ષમતા નથી, છે, પણ આવું આપણે જાણે કરી રહ્યા છીએ. તો ભગવાન કે ખરેખર તું એવો થઈ જાય. અસૃષ્ટાન્નમ એટલે હવે સમજી શક્યા. અસૃષ્ટાન્નમ એટલે આવું દાન આપવાની વગેરેની ઈચ્છા નથી. એટલે આવો યજ્ઞ કરે છે, પણ જેમાં એને દાન વગેરે આપવાની બહુ ઈચ્છા નથી. અને એટલે માટે બધા બધું કર્મ કરે ને એમાં પેલા અક્ષતની એક પૂજા કરે, એમાં પેલા અક્ષત ભરીને મૂક્યા બાજુમાં, ખાસ આટલા બધા હળદરવાળા ચોખા જ તૈયાર રાખે. આપણે જોઈએ કે આ પૂજા કરી રહ્યા છે પણ કશું બીજું દેખાતું નથી, ફૂલો નથી દેખાતા, પેલું નૈવેદ્ય નથી દેખાતું. તો આ કઈ રીતે ષોડશોપચાર પૂજા કરે? પણ એને પેલું ચોખાની વાડકી ભરીને મૂકી છે, અને જે પણ ઉપચાર કરવાનો હોય એમાં અક્ષતાન સમર્પયામી, પુષ્પાર્થમ અક્ષતાન સમર્પયામી. પુષ્પ વગેરે પુષ્પ ઘણા થાય છે એના ત્યાં, લાવવાની ક્ષમતા છે પણ કરવું નથી બસ. એટલે પૂજા કરવી છે ખરી, પરંતુ વાસ્તવમાં પુષ્પ લાવવા નથી.
પૂજા કરવી છે ખરી, પણ નૈવેદ્ય બનાવવું નથી. અને એના માટે નૈવેદ્યાર્થમ પુષ્પાણી અક્ષતાન સમર્પયામી, એટલે બધા માટે અક્ષત, એટલે ઉપવિત પણ નથી તો ઉપવિતાર્થમ અક્ષતાન સમર્પયામી, એટલે વસ્ત્રાર્થમ અક્ષતાન સમર્પયા, બધામાં એ અક્ષતને સમર્પણ કરે. અને છેવટે પછી દક્ષિણામાં એ અક્ષત સમર્પયામી વગેરે. એટલે એની વે પણ એટલે આ કહેવાનો આશય કે શું કંઈ કરવાની છે, આ તામસ યજ્ઞ કહેવાય. જરૂર રોજે રોજ કે આપણે વસ્ત્ર લાવીને સમર્પિત ન કરી શકીએ, ઘરમાં પૂજા કરતા હોઈએ તો, કે પવિત્ર રોજે રોજ ન બદલી શકતા હોઈએ વગેરે, ચાલો એના માટે અક્ષત સમર્પયામી કહો તો ચાલો, પણ ફૂલો વગેરે લાવવાની ક્ષમતા હોય આપણી પાસે, આજુબાજુ ઘણા થતા હોય, થોડાક પણ પેલું સેજ એફર્ટ, પ્રયત્ન કરવો પડે ને, એટલે એને આ તામસ કહ્યું. પ્રયત્ન કરવાની ઈચ્છા જ નથી. ષોડશોપચાર પૂજા કરવી છે ખરી, પરંતુ એમાં આવી કોઈ શું કરવાની ઈચ્છા નથી, કોઈ લેશ માત્ર આયાસ, પ્રયત્ન કરવો નથી. એટલે પેલી ચોખાની પેલી તૈયાર જ રાખે, કશું પણ હોય ફટાક કરતું ચોખા ધરાવી દે, અક્ષતાંશ ફલાણા માટે અક્ષતની સમર્પણ એની દે. એટલે આને અસુષ્ટાન્ન કહેવાય, કશું અર્પણ કરવાની ભાવના કરે ખરો યજ્ઞ, પરંતુ અસુષ્ટાન. અને એટલે વાસ્તવની અંદર મંત્ર, ચાલો પછી કહે છે મંત્રહીનમ, કોઈ પણ મંત્ર વગેરેનો પણ આશ્રય લેવો નથી. બોલો, મંત્ર આવડતા જ નથી તો શીખો ને થોડા. ના, અમારી પાસે સમય નથી, અને મને તો હું ગમે એટલું પ્રયત્ન કરું તો મને આવડતા જ નથી. આવું બસ આ બધું તામસના લક્ષણ છે, તામસ મન. એટલે મંત્રહીનમ, વિધાઉટ ચેન્ટિંગ મંત્રાસ પ્રોપરલી બોલે જાય બસ. અને પછી ઘણીવાર તો રોજ વિષ્ણુ સહસ્રનામ કરતા હોય, પછી એકવાર કોઈકે કહ્યું કે ભાઈ તમે વિષ્ણુ સહસ્રનામ ન કરો અને ખાલી તમે આ શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને, એટલે 3 વાર રામ 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 એમ બોલી દો ને તો એ વિષ્ણુ સહસ્રનામ કર્યા જેટલું એટલું ફળ આપે આપણે. આ તો મને આજે ખબર પડી. બસ આવતીકાલથી હવે શરૂ રામ 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 પતી ગયો. કેમ તો હવે વિષ્ણુ સહસ્રનામ કરવાની જરૂર નથી, કેમ તો કે શાસ્ત્રમાં જ કહ્યું છે. એની એટલે શાસ્ત્ર બિચારું કીધું ક્યારેક કે ભાઈ તમે એવી સિચ્યુએશનમાં આવી જાઓ કે જ્યારે તમે ખરેખર ન કરી શકો એવી સ્થિતિ બની શકે, અત્યંત તાવમાં હો ને તમે આખું વિષ્ણુ સ્નાન વગેરે નથી કર્યું અને તમે નથી તોય જો કે કરી શકાય છે, પરંતુ નથી બોલી શકતા, અત્યંત અશક્ત છો, અથવા એવી સિચ્યુએશન ઘરમાં આવી છે કે તમે આના માટે 15 મિનિટ પણ નથી ગાળી શકતા, એવું બને, થઈ શકે, એવું જરૂર હોય. એવા વખતે આ શ્લોક બોલવો યોગ્ય છે, કે આવું રામ 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 બોલવું યોગ્ય છે. પરંતુ પછી આવું શાસ્ત્ર કરુણાથી કે એનો અર્થ એવો ને કે રોજ આ કરવાની વસ્તુ છે, પણ આ રોજ કરતો થઈ જાય પછી તો હવે આ કર્મ કેવું બની ગયું? મંત્રહીનમ તામસમ. મંત્રહીન કર્મ તામસ છે, મંત્ર વગરનું કર્મ તામસ છે. મંત્રનું ઉચ્ચારણ યોગ્ય રીતે ન કરવું એ પણ તામસ યજ્ઞ જ ગણવામાં આવે છે. એટલે ચાલો પછી કહે છે અદક્ષિણમ, કોઈ પણ વસ્તુ ફ્રી ના લેવી જોઈએ. એટલે નથિંગ શુડ બી ટેકન ફ્રી. એટલે વાસ્તવની અંદર આપણે જેમ કહીએ છીએ ને ભાઈ, કોઈ ફ્રી લંચ નામની વસ્તુ નથી. તમને અન્ય વ્યક્તિ જમાડે, પરંતુ એને તો કમાયેલી જ વસ્તુ છે. એનીવે, એટલે કશી વસ્તુ આપણે એમને ન લેવી જોઈએ. અને માટે જે આ પ્રિસ્ટ આવીને કરી ગયા એમને યોગ્ય દક્ષિણા આપવી જોઈએ. વાસ્તવમાં ન આપો તો આ યજ્ઞ તામસ યજ્ઞ બની ગયો. અને એમાં એ બ્રાહ્મણ ખરેખર કશું કહે નહીં, એને તો વાસ્તવમાં જે આપે એમાં સંતોષ પ્રાપ્ત કરવાનો હોય. એટલે હી ઇઝ નોટ સપોઝ ટુ આસ્ક. એને તો કહેવામાં આવ્યું છે તારે કોઈ દિવસ દક્ષિણા વિશે બોલવું નહીં. જે પણ તને મળે એને આનંદથી તું મતલબ સ્વીકારી લે. જોકે એની તો માટે આજીવિકા હોય છે. એટલે એક જગ્યાએ કહ્યું અસંતુષ્ટો દ્વિજો નષ્ટ. જે અસંતુષ્ટ હોય, જે બ્રાહ્મણ, એ નષ્ટ, એટલે આધ્યાત્મિક રીતે એનો નાશ થઈ ગયેલો છે. ભલે સતત આ બધા ઈશ્વરનું સ્મરણ ને એ બધું જ કરતો હોય ને, આ બધા પૂજાઓ યજ્ઞ વગેરે કરાવે એમાં સતત ઈશ્વર સ્મરણ થતો હતો, એનો તો કેટલો બધો આધ્યાત્મિક વિકાસ થાય. પરંતુ એ અસંતુષ્ટ રહેતો હોય કે આ યજ્ઞ કરીને શું મને આપશે,
અને જે આપ્યું એનાથી અસંતોષ એને થતો રહેતો હોય તો એનો એ આધ્યાત્મિક રીતે નાશ પામી ગયેલો છે. આ તો શાસ્ત્રનો નિયમ છે. એટલે એ બ્રાહ્મણે દક્ષિણા ફિક્સ ના કરવી જોઈએ એમ કહેવાનો આશય છે. એને જે દક્ષિણા આપવામાં આવે એણે સ્વીકારી લેવી જોઈએ. પણ હવે એટલે લોકો શું કરે છે, જાણે કે બ્રાહ્મણ માગવાના નથી એટલે વાસ્તવની અંદર કે અમારા દાદા જે છે ને એ તો 5 રૂપિયા દક્ષિણામાં આપતા હતા, એટલે બીજી બધી રીતે એ દાદાને ફોલો નથી કરતો. દાદા તો સત્યવાદી હતા, પ્રામાણિક હતા, ફલાણું હતા અને જીવનમાં ખૂબ સંતોષી હતા, લોકોને ખૂબ દાન કરતા હતા, ખૂબ બધી સેવા કરતા હતા. એ કશું ફોલો ના કરે દાદાનું. પણ દાદા બ્રાહ્મણને આવી પૂજા કરાયા પછી 5 રૂપિયા દાનમાં આપતા હતા. એ વસ્તુ એ દાદા પાસેથી શીખી લે અને અત્યારે 5 રૂપિયા આપે, કહેવાનો આશય છે. એટલે આ તો કે અમે પરંપરા પ્રમાણે આપીએ છીએ, અમારા દાદા આમ કરતા હતા અને માટે અમે આમ કરીએ. હું તો બહુ એટલે બતાવવા માગે છે કે બહુ ઓબિડિયન્ટ, બહુ આજ્ઞાન કીધું છું. મારા પૂર્વજો છે અને મારા વડીલો છે અને એને હું બરાબર અનુસરું છું એવું બતાવે. બસ શું કરે બોલો. હવે તમે વિચારો, એ વ્યક્તિની આજીવિકા આના પર ચાલે છે. એ 2 કલાક બિચારો બરાડા પાડીને બોલ્યો, પરસેવે રેપઝેપ થઈ ગયો યજ્ઞની અંદર, એની આંખો બળે છે, આટલું બધું બોલ્યો હોય અને તમે એને આવી રીતે 51 રૂપિયા આપીને ઊભા કરી દો. એટલે હવે પછી શું કરે છે, હવે લોકો પણ ફિક્સ કરતા થઈ ગયા છે. એટલે કે મારે ફલાણો યજ્ઞ કરાવો છે એટલે તમને પૂછે એટલે કેટલા કલાક ચાલે યજ્ઞ કરાવો છે એવું પૂછે. 3 કલાક એટલે એકાદશ આવર્તન કરવા કે પછી આમ કરવું છે તેમ કરવું એટલે પૂછે કે એની સાથે આ જોડે જોડે આ યજ્ઞ કરવા છે આમ તે બધું પૂછે. અને પછી તમે એક કેટેગરી કહો ABC, એના આધારે પછી એ ભાવ આપે. એટલે અને પછી આપણે કમ્પ્લેન કરી કે જો એ તો દક્ષિણા માગે છે. પણ શું કરે, તમે આ તમારા દાદાને અનુસરવા માગો, એને 51 રૂપિયા આપવા માગો, એનું કુટુંબ બંને જણા એના પર ચાલતું હોય, તમે આવું કરો તો પછી એ લોકો બિચારા નઠોર બને. એટલે તમે ખરેખર તમારી કોમન સેન્સ તો ચલાવો કે તમે આજે બહાર તમે જાઓ, પગાર તમને કહો, તમને કોઈ કંઈક ચલો તમને 1500 રૂપિયા આપો આજના જમાનામાં, તો તમે શું બોલો? તમે આખો મહિનો કામ કરો ને એમ કે લો 1500 રૂપિયા, એ તમે પગાર ના માંગો અને તમે ચાલો કે ના ભાઈ મને કરવું, તમે તમારો જે તમને ગમે આપજો એમ. પાછા એવા ડાયા થાય અને પછી આખો મહિનો બરાબર કામ કરીને પેલો પગારનું કવર આપે 1500 રૂપિયા. શું થાય, તમારી હાલત કેવી થાય છે? બસ તમે આ માણસને બિચારાને આ આટલું બધું બોલ્યો અને કેટલાય બિચારાએ આશીર્વાદ આપ્યા અને કેટલું અને તમે 51 રૂપિયા આપીને ઊભા થઈ જાઓ અને તમે પોતે સખત કમાતા હો. તમારો એક એક દીકરો રોજના સિગરેટો ફૂંકવામાં 500 રૂપિયા વાપરી કાઢે. તમે બહાર જમવા જાઓ કોઈ રેસ્ટોરન્ટની અંદર ફેમિલી સાથે અને 1000-2000 રૂપિયા ખર્ચીને આવો અને પેલી વ્યક્તિ બ્રાહ્મણને તમારે 51 રૂપિયા કદાચ વધારે આપવા પડે તો તમને અંદરથી કચવાટ થતો હોય તો જરૂર તમે ગણજો કે આ તમે જે યજ્ઞ કર્યો એ ફળ હવે આપવાનું નથી, ડેફિનેટલી નથી આપવાનું. તામસ યજ્ઞ એટલે જે ફળ ઉત્પન્ન નહીં કરે એવું છે. એટલે બધા લોકોએ બ્રાહ્મણે ન માગવું જોઈએ, વોલન્ટરીલી એણે પણ કર્મ કરવું જોઈએ અને પ્રેમથી, અને આપણે પણ એને પ્રેમથી આપવું જોઈએ. આ વૈદિક સોસાયટીમાં આવું હતું. વૈદિક એમાં આ રીતે વોલન્ટરી ગ્રોથ, મતલબ એમાં કોઈ નિયમ નહોતો વૈદિક સોસાયટીની અંદર. અને એવું કહે છે આ લોકો કે પરફેક્ટ સોસાયટી એ સમાજ જ શ્રેષ્ઠ છે જેમાં કોઈ નિયમો ન હોય અથવા મિનિમમ નિયમો હોય. પરંતુ હવે જે સમાજમાં અનેક નિયમો જ રહેલા હોય એ સમાજ વાસ્તવમાં હવે વધારે વધારે સ્થૂળ બની ગયેલો છે, તો નક્કી છે. એટલે હવે આ નિયમ આવી ગયો કે આ કરાવવું છે, ચાલો તો આટલી દક્ષિણા. પહેલાં નહોતું. વૈદિક સોસાયટીમાં
બ્રાહ્મણોએ નહોતા માગતા, બ્રાહ્મણો કોઈ બતાવતા નહોતા કે આટલી દક્ષિણા જોઈએ, અને એ જે લોકો યજમાન હોય એ પણ વ્યવસ્થિત આપતા. અને આ રીતે બંને બાજુ કોઈ નિયમ નહોતો, અને છતાં વોલન્ટરીલી બંને વસ્તુઓ બંને એકબીજાને સંતોષ થાય એટલું કરતા. પરંતુ હવે આપણે પણ હવે આ બધી વાટાઘાટો કરતા થઈ ગયા છીએ યજ્ઞની અંદર. આટલી દક્ષિણા, ને તમે આટલી દક્ષિણા માગો પણ આટલી જ અપાય ને આમ ને તેમ. એટલે આવો નિયમ આવી ગયો, બતાવે છે કે આપણો મન બધા સ્થૂળ બની ગયેલા છે. એનીવે, એટલે તો વિચારો, વૈદિક સમાજ અને આ સમાજમાં આટલો મોટો ભેદ પડી ગયો. એનીવે, ચાલો, અદક્ષિણમ એટલે તામસ યજ્ઞ. અને આગળ પછી જે ચર્ચા છે આપણે પછી કરીશું, કારણ કે સમય પૂરો થઈ ગયો છે. આ તામસ યજ્ઞમાં હજુ એક બે વસ્તુઓ રહી ગઈ છે, એ આવતી વખતે કહીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.